ખેડા લોકસભા બેઠક પર કોંગ્રેસમાં થયેલો વિવાદ આખરે શાંત પડ્યો। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ઉમેદવાર બિમલ શાહની મધ્યસ્થી બાદ કાર્યકર્તાઓની નારાજગી દૂર થઈ। કોંગ્રેસના પદાધિકારીઓ અને બિમલ શાહ વચ્ચે સમાધાન થતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું પરત ખેંચ્યું। ભાવનગર બેઠક પર ક્ષત્રિય સમાજને કોઈ પણ પક્ષે ટિકિટ ન ફાળવતા સમાજમાં નારાજગીનો માહોલ છે। ક્ષત્રિય રાજપૂત સમાજે બેઠક કરી ચૂંટણીમાં મતદાનથી અળગા રહેવાની અથવા નોટામાં મત આપી ભાજપ અને કોંગ્રેસને હરાવવાની ચીમકી આપી। નારાજ ક્ષત્રિય સમાજના નિવેદનથી બંને પક્ષના આગેવાનો દોડતા થયા। અમદાવાદની વચવા જીઆઈડીસી પાસે આવેલી મુરલીધર સોસાયટીના રહીશોને લોકસભા ચૂંટણીના બહિષ્કારનું એલાન કર્યું। વર્ષોથી જીવન જરૂરિયાતની સુવિધાઓ મળતી ન હોવાથી રહીશોએ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો અને સોસાયટીના દરવાજા પર ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લગાવ્યા। મુરલીધર સોસાયટીમાં અંદાજે 80 પરિવારો રહે છે। લોકોએ આક્ષેપ કર્યો છે કે સોસાયટીમાં વર્ષોથી પીવાનું ચોખ્ખું પાણી, રસ્તા, ગટર લાઇન અને સ્ટ્રીટ લાઇટની સુવિધાનો અભાવ છે। તંત્રની રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ન આપતા છેવટે સોસાયટીના લોકોએ ચૂંટણીના બહિષ્કારનો હુંકાર કર્યો। મહેસાણામાં ઠાકોર સેનાએ કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યા બાદ ભાજપ સમર્થિત ઠાકોર સમાજના અગ્રણીઓએ દાવો કર્યો કે તમામ ઠાકોર સમાજ કોંગ્રેસ સાથે નથી। બે ચાર લોકોના કહેવાથી ઠાકોર સમાજની વાત ન કહેવાય। ભાજપ આગેવાન અંબાલાલ ઠાકોરે કહ્યું કે ઠાકોર સેના કોંગ્રેસ માટે નહીં પરંતુ સમાજ માટે છે। ભાવનગરમાં જુદા જુદા વેપારીઓ પર ટેક્સ વધારો કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં સમગ્ર શહેરના વેપારીઓ દ્વારા લોકસભાની ચૂંટણીના બહિષ્કારનું નક્કી કરાયું છે। વિરોધને લઈ વેપારીઓએ ઘોઘા ગેટ ખાતે બોર્ડ લગાવ્યા। બનાસકાંઠામાં સરકારની કામગીરી સામે લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો। અમીરગઢમાં રોડ નહીં તો વોટ નહીંના નારા લગ્યા। રોડની કામગીરી પૂર્ણ ન થતા રોષે ભરાયેલા ગ્રામજનોએ લોકસભા ચૂંટણીના બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી। નવસારી નગરપાલિકામાં લારી ગલ્લા હટાવવાને લઈ રાજનીતિ ગરમાઈ છે। શાસક પક્ષે લુણસીકુઈ વિસ્તારમાં ભરાતી ખાણીપીણીની લારીઓ હટાવીને પાલિકાના રિઝર્વ પ્લોટ ખસેડ્યા છે, જે નિર્ણયને કોંગ્રેસે અયોગ્ય ગણાવ્યો તો સત્તા પક્ષે બહુમતીથી ઠરાવ કરી લારી ગલ્લાવાળાઓને પણ મંજૂર હોવાના દાવા સાથે આ કામ કર્યું હોવાનું કહ્યું। લોકસભાની ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી છે। જોકે અમરેલીમાં એક પણ પક્ષે ચૂંટણીલક્ષી રસ ન દાખવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। સ્થાનિકોનો આરોપ છે કે એક પણ પાર્ટીના કાર્યકર્તાઓ તેમના ગામમાં નથી આવ્યા અને મતદાન અંગે કોઈ વાત પણ નથી કરી। દેવભૂમિ દ્વારકામાં ચૂંટણી કામગીરીમાં ગેરહાજર રહેલા 84 કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારાઈ। 20 પ્રિસાઇડિંગ, 19 મતદાન અધિકારી તેમજ 45 મહિલા મતદાન અધિકારીઓને તાલીમ મીટિંગમાં ગેરહાજર રહેતા નોટિસ અપાઈ અને આગામી 7 દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરાઈ। લોકરક્ષક દળ ભરતીના પેપર લીક કૌભાંડનો સૂત્રધાર વિરેન્દ્ર માથુરની દિલ્હીથી ધરપકડ કરાઈ। ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશનથી એલઆરડી પેપર લીક કૌભાંડના સૂત્રધારને ઝડપી પાડ્યો। વિરેન્દ્ર માથુર 1 વર્ષથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કોચ તરીકે નોકરી કરતો હતો। અરવલ્લીના મોડાસા ખાતે નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટની બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું। 40.75 કરોડના ખર્ચે બનેલી જિલ્લા કોર્ટનું ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ અનંત દવેના હસ્તે લોકાર્પણ કરાયું। 30,000 ચોરસ મીટર જમીન પર બનેલી 7 કોર્ટ કાર્યરત થશે। પાકિસ્તાન જેલમાંથી 100 માછીમારોને મુક્ત કરવાની પ્રક્રિયા કરાઈ શરૂ। પોરબંદરના તમામ માછીમારોને પાકિસ્તાનની મલ્લી જેલની બહાર લવાયા। બાદમાં માછીમારોને બસ મારફતે વાઘા બોર્ડર લઈ જવાશે। સુરક્ષા એજન્સીના અધિકારી અને ફિશરીઝ વિભાગ વાઘા બોર્ડરે રવાના થયા હતા। સુરેન્દ્રનગરમાં ચોટીલા રાજકોટ હાઈવે પર કાર કૂવામાં ખાબકતા 3 લોકોના મૃત્યુ થઈ ગયા। મોલડી ગામ પાસે કારનું ટાયર ફાટતા કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો અને કાર 40 ફૂટ પાણી ધરાવતા કૂવામાં ખાબકી। સુરતમાં સાયનાઇડ કંપનીના વિરોધમાં ગુજરાત ખેડૂત સમાજની જહાંગીરપુરામાં બેઠક મળી, જેમાં કંપનીને કાયમી ધોરણે બંધ કરવા રણનીતિ ઘડવામાં આવી। આ સાથે જ ખેડૂત અગ્રણીઓએ સાંસદનો ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારી, જેને કારણે અહિંસક ચાલતું આંદોલન આક્રમક બને તેવા એંધાણ છે। અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન સામે ભૂવો પડવાની ઘટના સામે આવી છે। રેલવે સ્ટેશનથી રામબાગ જવાના 4 રસ્તા પર જ મોટો ભૂવો પડ્યો તો તંત્રએ ભૂવા અંગે જાણ થતા આસપાસના બેરિકેડ લગાવી તેને કોર્ડન કરી દીધો।
મુંબઈ ઇન્ડિયન્સમાં જે અનંત અંબાણી દ્વારકાધીશના શરણે પહોંચ્યા। આઈપીએલમાં મુંબઈની જીત બાદ તેઓ દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યા હતા। તેમણે શૃંગારના દર્શન કરી ધન્યતા અનુભવી। અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના વોર્ડ નંબર 9ના એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી। આઇસોલેશન વોર્ડની કેબિનમાં આગ લાગતા દર્દીઓને તાત્કાલિક અન્ય જગ્યાએ શિફ્ટ કરાતા જાનહાનિ ટળી ગઈ। ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। સંઘ પ્રદેશ સેલવાસા પીપરિયામાં એક કંપનીમાં આગ લાગી હતી, જેમાં 2 વ્યક્તિઓ આગમાં અંદર ફસાઈ ગયા। ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયત્ન કરવામાં આવ્યા। 3 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 17 ફાયર સ્ટેશનમાં 20 વર્ષીય ફાયર સ્ટેશન ઓફિસર માટે ભરતી યોજાઈ। ચૂંટણી પંચની ખાસ મંજૂરી મેળવી યોજાયેલી આ ભરતી પ્રક્રિયામાં 17 જગ્યા માટે 80 ઉમેદવાર હાજર રહ્યા। ગુજરાત હાઈકોર્ટે એએમસીની તરફેણમાં ચુકાદો આપ્યો। મહત્વનું છે કે ભરતી મુદ્દે 2 મહિના પહેલા મોટો વિવાદ થયો હતો। એપ્રિલના પ્રારંભ થતાં જ આકરી ગરમીથી લોકો તોબા પુકારી ઉઠ્યા છે। રાજ્યભરના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છમાં 2 દિવસ હીટવેવની આગાહી કરી છે। અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની પણ આગાહી કરી છે। તો આ તરફ અમદાવાદમાં ગરમીના વધતા જતા પારાથી શહેરીજનો પરેશાન થયા છે। ગરમીથી બચવા શહેરીજનો અલગ અલગ નુસ્ખા અપનાવી રહ્યા છે। રજાના દિવસે અમદાવાદીઓ એસટી હાઈવે પાસે આવેલા એમ્યુઝમેન્ટ પાર્ક તેમજ સ્નો પાર્ક પર જઈ રહ્યા છે। તો સુરતમાં ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્ક પહોંચ્યા, જ્યાં બાળકો તેમજ યુવાનોએ રેઇન ડાન્સ સહિતની વોટર રાઇડ્સનો આનંદ માણી ગરમીથી રાહત મેળવી। રવિવારના રજા દિવસે ગરમીને દૂર ભગાડવા મોટી સંખ્યામાં લોકો વોટર પાર્ક પહોંચ્યા। રાજ્યમાં ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આખરી ગરમીને કારણે 104 લોકો બેભાન થઈ ગયાના કેસ નોંધાયા છે, તો ઝાડા ઉલટીના 30 કેસ નોંધાયા। રાજ્યમાં 25થી વધુ લોકોને ડિહાઇડ્રેશનની અસર થઈ। ઉનાળામાં તાપમાન વધતા હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યા વધી છે, ત્યારે આરોગ્ય વિભાગ દર્દીઓ માટે કીટ તૈયાર કરી છે। આ કીટમાં આઈસ પેક, આઈસ બોક્સ સહિતની તૈયારી કરવામાં આવી। તો સાથે લોકોને બપોરના સમયે બહાર ન જવા, વધુ પ્રવાહી પીવા માટે સલાહ પણ આપવામાં આવી। સુરતના નવસારી બજારમાં 3 ગોળી મારી દુકાનમાં બેઠેલા ફાઇનાન્સરની હત્યા કરવામાં આવી। સુરત ક્રાઇમ બ્રાન્ચે અને ઉત્તર પ્રદેશ પોલીસે મળીને 3માંથી એક આરોપીને પકડી પાડ્યો। પોલીસે પકડાયેલા આરોપીની પૂછપરછ હાથ ધરી અને અન્ય 2 આરોપીની શોધખોળ। છોટાઉદેપુરના નસવાડીમાં આવેલા તણખલા આઉટપોસ્ટમાં બુટલેગરે પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો। એક્ટિવા પર દારૂ લઈ જતા પોલીસ પકડવા ગઈ, જોકે થોડા જ કલાકોમાં અન્ય પોલીસ કર્મીઓએ હુમલાખોર બુટલેગર નીતિન માછીને પકડી પાડ્યો।